દેશ પ્રમુખે યુદ્ધને લઈને 20 મિનિટનું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં અનેક મોટા દાવા કર્યા અને જંગમાં સાથ ન આપનાર દેશને ગદ્દાર ગણાવ્યા હતા. જોકે ટ્રમ્પના ભાષણમાં યુદ્ધ અટકવાનો કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વાતાવરણ તંગ બન્યું હતું. શહેરમાંથી નામ નીકળી જતા હોબાળો થયો હતો. 7 અધિકારીઓને 8 કલાક ઘેર્યા હતા, તેમજ હાઈવે પર ચક્કાજામ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો ભારતના પડોશી દેશમાંથી કોઈ ખોટી હરકત કરશે તો ભારતનો જવાબ અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. પુત્ર અને રામના પરમ ભક્ત હનુમાનનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે ગુજરાત સહિત દેશભરના મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા હવામાન વિભાગે 4 એપ્રિલ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IBJના દરો અનુસાર આજે 2 એપ્રિલ 2026ના રોજ 999 કેરેટ સોના એટલે કે 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,45,507 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ચાંદીના ભાવ પણ ઘટીને 2,24,660 રૂપિયા થઈ ગયા છે. આમ આદમી પાર્ટી રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો આપતા ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે સાંસદ ડોક્ટર અશોક કુમાર મિત્તલ નવા ડેપ્યુટી લીડર બનશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં ટાટની પરીક્ષા પાછી ખેલવાઈ છે, જેમાં હવે ટાટ માધ્યમિકની પરીક્ષા 26 ને બદલે 3 મેના રોજ કરવામાં આવી છે. 26મી એપ્રિલે ચૂંટણીની જાહેરાત થતાં હવે આ દિવસે પરીક્ષા નહીં લઈ શકાય અને જેથી પરીક્ષા બોર્ડે પરીક્ષાની તારીખ બદલી નાખી છે. IPL 2026નો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. દરેક ટીમોએ પોતાની એક મેચ રમી લીધી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાનની ટીમ ટોચ પર છે, જ્યારે ચેન્નઈની ટીમ છેલ્લા ક્રમે છે. આજે ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડ ઓઇલનો ભાવ 4.26% ઉછળીને $104.294 પ્રતિ બેરલ થયો હતો. બીજી તરફ રૂપિયો $1.65 એટલે કે લગભગ 2.25% મજબૂત થઈને 71.24ના સ્તર પર બંધ થયો, જે 12 વર્ષનો સૌથી મોટો ઉછાળો છે.